આગળ વાત કરીએ બેઠકના અન્ય મુદ્દાઓ વિશે તો G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપે સરકારોને આપત્તિ જોખમ ધિરાણના અસરકારક અને પસંદગીના માધ્યમો સાથે સામાજિક સુરક્ષા વ્યવસ્થા બનાવવા માટેની વિનંતી કરી છે. તે નવા યુગની સામાજિક સુરક્ષા પ્રણાલીઓની જરૂરિયાત પર ભાર મૂકે છે અને આપત્તિઓ અને તેની સ્થાનિક અસરોને ઓછી કરે છે. આગળ વાત કરીએ કે તેની 5 પ્રાથમિકતાઓ છે જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે. આગળ વાત કરીએ પ્રારંભિક ચેતવણી સિસ્ટમની વૈશ્વિક પુનઃસ્થાપના. આગળનો ટોપિક છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમને આપત્તિ સાથે સ્થિતિસ્થાપકતા બનાવવા માટે ઉન્નત પ્રતિબદ્ધતા આપે છે. ત્રીજો ટોપિક છે કે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન DRR માટે મજબૂત નાણાકીય માળખું પૂરું પાડે છે. ચોથો ટોપિક છે કે મજબૂત રાષ્ટ્રીય અને વૈશ્વિક ડિઝાસ્ટર રિસ્પોન્સ સિસ્ટમ. પાંચમું છે DRR માટે ઇકોસિસ્ટમ આધારિત અભિગમોની વધતી અરજી. આગળ વાત કરીએ G20 ખાતે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપ DRRWG નો હેતુ સેન્ડાઈ ફ્રેમવર્કની મધ્યમ ગાળાની સમીક્ષા માટેના વિચારોને સમાવેશ કરવાનો હતો અને ત્યારબાદ બહુપક્ષીય સરકારને નવીનીકરણ કરવાનો અને DRR સંબંધિત ભવિષ્યની વૈશ્વિક નીતિઓ અને પહેલોની જાણ કરવાનો છે.